હાલને સખી ગરબે રમવા જઈએ, માંડવે બેઠી ચકલી મસ્કારા મારે, હાલ ભેરું ગરબે રમવા જઈએ। શુભમ પાર્ટી પ્લોટમાં યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં 8મા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા। ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા આદ્ય શક્તિ માં અંબેના અવસર પર નવદુર્ગાના પાવન નવરાત્રિમાં અંબેની શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમના ભક્તિમય વાતાવરણમાં ખેલૈયાઓને મન મૂકીને તરબોળ થઈ ઝૂમી ઉઠવાનું કરે એટલે નવરાત્રિ। આ 9 દિવસમાં સમગ્ર ભારતભરમાં સૌથી વધુ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં શહેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટમાં ગરબા યોજાતા હોય છે। ખેલૈયાઓ હોય એ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠે છે। ત્યારે વાત કરીએ તો ડીસા શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ ગરબાઓ યોજાતા હોય છે। એવા કે શહેરી ગરબાઓ સંસ્થા દ્વારા, પાર્ટી પ્લોટના ગરબાઓ વગેરે આયોજકો દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે। ત્યારે શુભમ પાર્ટી પ્લોટ ખારત ભાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય ડીસા શાખા દ્વારા નવરાત્રી મહોત્સવની 2 દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના નવરાત્રી મહોત્સવના કન્વીનર એવા ડોક્ટર જગદીશભાઈ ઠક્કર તથા કોર કમિટી અમૃતભાઈ પઢિયાર, દિલીપભાઈ ઠક્કર, સુરેશ ઠક્કર, રમેશભાઈ શાહ તથા વ્યવસ્થાપક કમિટી મેમ્બર, મહિલા કારોબારી સભ્ય સાથે અને સહકારથી શુભમ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસાના દાનવીર ભામાશા, પીએન માળી વગેરે મહાનુભાવોને હાજરીમાં ખેલૈયાઓને મન મૂકીને તરબડોળ થઈ ગરબામાં ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને ડીસા પાટણ રોડ પર આવેલ શુભમ પાર્ટી પ્લોટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષા સમન્વય અને સાંસ્કૃતિક રીતે ગરબાની ઉજવણી કરવામાં આવી હતી। ગરબા આયોજન સંપૂર્ણ જવાબદારી મન મૂકીને કોઈપણ જાતની ચિંતા કર્યા વગર અને રમવામાં કોઈપણ જાતની વગર શંકાએ રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શુભમ પાર્ટી પ્લોટના આયોજન તરફથી લઈને પાર્ટી પ્લોટમાં સુરક્ષા વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે ખ્યાતનામ કલાકારો દ્વારા ખેલૈયાઓના મન મોહે ચડી ગયા હતા। પાર્ટી પ્લોટમાં નવરાત્રી મહોત્સવના આયોજક ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા તરફથી સતત નિગરાની હેઠળ કોઈ પણ તકલીફ ન પડે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પણ ટ્રાફિક વ્યવસ્થા સાથે સુરક્ષા સલામતીની સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।